સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સારવાર થઈ રહી છે, પરંતુ આ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક વખતથી જેનેરિક દવાના બદલે બ્રેન્ડેડ દવા જ લખાવવામાં આવતી હોય છે એવી ફરિયાદ ઉઠી છે। સાથે સાથે હોસ્પિટલમાં બ્રેન્ડેડ દવા અને જેનેરિક દવાનો મેડિકલ સ્ટોર અલગ પડતા ન હોવાથી ગરીબો લૂંટાઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે। તે બાદ અહીં મેડિકલ સ્ટોરમાં માત્ર જેનેરિક દવા જ રાખવાનો એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે। સુરત પાલિકાની સ્વીમેર હોસ્પિટલમાં સુરત કે દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યના સરહદી ગામના દર્દીઓ પણ સારવાર માટે આવી રહ્યા છે। સ્વીમેર હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર છે, તેમાં બ્રેન્ડેડ દવા અને જેનેરિક દવા બંને માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ મેડિકલ સ્ટોરમાં એક જ રૂમમાં બંને સ્ટોર છે અને મોટા ભાગે એક જ બારી ખુલ્લી હોય છે, જેના કારણે ગરીબ દર્દીઓને બ્રેન્ડેડ દવા જ આપવામાં આવે છે। આ અંગેની અનેક ફરિયાદ મળી છે। ગતરોજ સ્વીમેરની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળી હતી, જેમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો। તપાસ કરાતા તબીબો પણ બ્રાન્ડેડ દવા જ લખી આપે છે અને મેડિકલ સ્ટોરમાં જ બ્રાન્ડેડ દવા જ આપવામાં આવે છે, તે બહાર આવ્યું હતું, જેના કારણે ગરીબ દર્દીઓ લૂંટાઈ રહ્યા હોય તેવું લાગતા એક્ઝિક્યુટિવ કમિટીએ બ્રાન્ડેડ દવા માટે મેડિકલ સ્ટોરને આપેલો કોન્ટ્રાક્ટ આગામી ફેબ્રુઆરીમાં પૂરો થાય છે અને ત્યારબાદ સ્વીમેરના મેડિકલ સ્ટોરમાં માત્ર જેનેરિક દવાનું વેચાણ થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટ ભલે બે અલગ અલગ એજન્સીઓ લીધો હોય, પરંતુ પ્રોવાઇડર એક જ હોવાની શક્યતા નકારી શકાતી નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।